નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ આજે ટાઇટલ મુજબ નવું ચેપ્ટરનું ક્રમાંક છે બીજો, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એના વિશે વાતચીત કરવાની છે. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય આપણું બીજું ચેપ્ટર છે. આમ જો વિચારીએ તો ખરેખર લોજિકલી જોવા જઈએ તો પહેલા તો આપણે પહેલું ચેપ્ટર ભણવું જોઈએ. એના એક ટોપિકનો ઉપયોગ અહીંયા છે અને એના ઉપરથી આખું બીજું ચેપ્ટર છે. 11મા ધોરણમાં આપણે ત્રિકોણમિતીય વિધેય જોયું, ચેપ્ટર 3. હવે એના ઉપરથી આ નવો શબ્દ છે આપણા માટે, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. હવે પ્રતિવિધેય માં શું નવું જોવાનું છે, તો એના પહેલા આપણે થોડી ઘણી પાયાની સંકલ્પનાઓ એટલે કે 11મા ધોરણ 11 ને થોડુંક રિવાઇઝ કરી નાખીએ, જે જરૂરી મુદ્દા છે એના વિશે વાતચીત કરી નાખીએ. તો ધોરણ 11માં આપણે ત્રિકોણમિતીય વિધેયો કુલ 6 છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 વિશે આપણે જોયેલું અને એના સૂત્રો પણ મેં તમને ઘણા યાદ રાખવાના કીધા. દરેક સૂત્રનો અહીંયા ઉપયોગ આવવાનો જ છે, બરાબર. સાઇન વિધેય જે છે એનું કોષ્ટકથી જ શરૂઆત કરી હતી કે ભાઈ થીટાનું મૂલ્ય જે છે એ પ્રમાણે અહીંયા પણ આપણે કોષ્ટકથી જ શરૂઆત કરીએ. સાઇન 0, પછી હવે આ નહીં યાદ રાખીએ આપણે 30 π/6, બરાબર. 45 π/4 આ ભૂલી જવાનું છે, બરાબર. હવે આ રીતનું નથી યાદ રાખવાનું. 60 એટલે π/3. છતાં પણ તમને એમ થશે કે બધામાં સાથે સાથે કિંમત તો તમે લખતા જાઓ છો, બરાબર. આ જે છે થીટાનું મૂલ્ય, સાઇન 0 0 0 1 2 3 4 વાળી મેથડ તમને ખ્યાલ જ છે. છતાં પણ અહીંયા હું એ મેથડથી નથી કરતો, ડાયરેક્ટ કિંમતો લખી નાખીએ છીએ. 1/2 1/√2 3/2 અને 1. કોસમાં આનાથી ઉલટું 1 √3/2 1/√2 1/2 0, બરાબર. આ રીતના તમે 6 વિધેયની કિંમતો પૂરી કરી શકતા હતા. પછી આગળ ત્યાં આપણે આખું એક એકમ વર્તુળ જોયેલું, એની પણ વાત કરી નાખીએ. એકમ વર્તુળ ડ્રોઈંગ તો તમને ખ્યાલ જ છે કેવું છે, તો એના વિશે આપણે વધારે ચર્ચામાં નહીં જઈએ. અહીંયા એ બિંદુ હોય, જનરલી એને આપણે 2k પાઈ કહીએ છીએ, બરાબર. અહીંયા એ પ્રાઇમ હોય, આ બેકી સંખ્યા વાળી પાઈ એટલે કે યુગ્મ પાઈ. અહીંયા એ પ્રાઇમ એટલે કે અયુગ્મ પાઈ, 2k + 1 પાઈ. અહીંયા બી બિંદુ હોય, 4k + 1 π/2. અહીંયા બી પ્રાઇમ હોય, 4k + 3 π/2 કયો તોય ચાલે અને 4k - 1 π/2 કયો તોય ચાલે. આના વિશે આપણે ઘણી ચર્ચાઓ કરી હતી. આના યામ હોય 1,0, અહીંયા -1,0, 0,1, 0,-1. આ બધું યાદ અત્યારે લેવાની કારણ એટલા માટે કે સાઇન ની વાત કરીએ ને, ખાલી સાઇન વિધેયની તે આ વસ્તુ યાદ હશે, ઓલ એસ ટી સી. તો સાઇન છે પહેલા ચરણમાં તો બધાય ધન હોય, સાઇન છે બીજા ચરણમાં ધન હોય, બાકીના બંને ચરણમાં ઋણ હોય. કોસ છે અહીંયા કોસ અને સેક, અહીંયા સાઇન ની સાથે કોસેક હોય, અહીંયા ટેન અને કોટ હોય. આ ધન, બાકીના બધાય ઋણ. આ બધું લેવાની વાત એટલા માટે આવી, જેમ કે હું તમને એમ કીધું હોય કે ભાઈ sin π/2 તો ઈ પણ 1 થાય, sin 5π/2 તો પણ 1 થાય. હવે આપણે અહીંયા આ ચેપ્ટરમાં પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન, પ્રતિવિધેયનું ઇંગ્લિશમાં નામ છે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ જ વધારે ખ્યાલ રહેશે તમને, બરાબર. ઇન્વર્સ ફંક્શન્સ
પ્રતિવિધેયો, બરાબર. આ બધું 11મા ધોરણમાં ભણી ગયા. હવે જે હું વાત કરતો કે ભાઈ sin π/2 is equal to પણ 1 થાય, sin 5π/2 પણ 1 થાય. તો પાછું એના વિસ્તાર અને પ્રદેશ ઉપર વાત જઈએ તો sin છે ને એ તમને આખા R માંથી, અહીંયા પ્રદેશની વાત કરીએ અને અહીંયા એનો વિસ્તારની વાત કરીએ, R માંથી કોઈ પણ કિંમત તમે લઈ શકો તો તમને એ જે કિંમતો મળશે એ તો -1 અને 1 માં જ મળવાની, એની બહાર ક્યાંય મળશે નહીં. cos ની વાત કરીએ તો તમે R માંથી કોઈ પણ કિંમતો લઈ શકો છો, વિસ્તાર એનો સેમ -1 થી 1 છે. tan છે તો ખરેખર tan છે ને એ છે sin upon cos, એટલે આ છેદ જ્યાં 0 થાય ની કિંમતો આપણે લઈ શકતા નથી, એ કિંમતો નથી લેવાની. અત્યારે તમને શરૂઆતમાં થોડી ઘણી મોટી વાતો લાગશે પણ આ ચેપ્ટર ઈઝી છે, સાવ ઈઝી છે, બરાબર. થોડો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલા માટે આ રિવાઇઝ હું તમને કરાવું છું. તો tan છે એ મેં તમને કીધું એ પ્રમાણે કે sin upon cos છે, એટલે આ શૂન્ય ન થવું જોઈએ. આ શૂન્ય ન થવું જોઈએ એટલા માટે પાછું એકમ વર્તુળ યાદ હોવું જોઈએ. cos ક્યાં શૂન્ય હતું તો આ બે બિંદુઓ, આ બે બિંદુઓ એટલે cos જ્યાં શૂન્ય છે એટલે અહીંયા સાથે સાથે શૂન્યનો ગણ પણ લખતા જઈએ. cos નો કયો છે તો cos નો શૂન્યનો ગણ છે cos θ is equal to 0, double implies θ is equal to 2k plus 1 π/2. π/2 નો અયુગ્મ ગુણી લો તો ત્યાં cos શૂન્ય થશે, બરાબર. તો તમે tan ની બધી કિંમતો લઈ શકો R માંથી, પણ આ નહીં લેવાય. કઈ નહીં લેવાય? 2k plus 1 π/2, k belongs to z, sorry. સેમ ટુ સેમ અહીંયા તમને કિંમતો પછી R માં મળશે. tan ગમે એ કિંમત ધારણ કરી શકે છે, બરાબર. ઈચ્છાધારી છે, મન ભાવે તે કિંમત ધારણ કરી શકે. આ ઈચ્છાધારી નથી, આ બે છે -1 અને 1 ની બહાર ન જઈ શકે. ગમે એટલો કૂદકો મારે તો એ -1 અને 1 ની વચ્ચે જ રહે. પછી વાત કરીએ cot ની, તો cot પણ છે એ cos upon sin છે, એટલે કે આ sin શૂન્ય ન થવું જોઈએ. તો sin θ is equal to 0. પાછું એકમ વર્તુળમાં જો તો sin છે અહીંયા જો y આમ અહીંયા શૂન્ય થાય, તો y આમ શૂન્ય થાય એટલે કે આ બંને ટૂંકમાં પાઈ નો ગુણક ન હોવો જોઈએ જનરલી. તો sin θ is equal to 0 હોય તો θ is equal to k પાઈ હોય, આપણે જાણીએ છીએ, બરાબર. પછી જે છે એટલે અહીંયા તમે cot માટે R માંથી કઈ કિંમતો બાદ કરવાની છે? k પાઈ વાળી. x is equal to k પાઈ એવું લખવું પડે, અહીંયા પણ x is equal to અને અહીંયા પણ x is equal to k પાઈ, જ્યાં k belongs to R. અને cot પણ ઈચ્છાધારી છે, R માંથી કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. એના પછીની વાત કરીએ cosec. cosec છે એ આનું વ્યસ્ત છે, એટલે once more જ્યાં છેદમાં sin આવતું તો એ ન હોઈ શકે, એટલે R minus xk જ્યાં x is equal to k પાઈ, આ કિંમત તો ન લઈ શકો. પછી આની વ્યસ્તની મેં તમને વાત કરી હતી વિસ્તારની, કે ભાઈ -1 અને 1 ની વચ્ચે આવેલી તમામ કિંમતનો તમે વ્યસ્ત લો ને તો બે રીતથી લખી શકાય, 1 કરતા મોટો અથવા -1 કરતા નાનો, જેને બીજી ભાષામાં આમ લખી શકાય R minus -1,1. આ બે રીતના તમે એને દર્શાવી શકતા હતા, બરાબર. સેમ ટુ સેમ સેકમાં છે પ્રદેશ છે ઈ આ tan વાળો થશે, x કે જ્યાં x does not equal x is equal to 2k plus 1 π/2 થાય, ઈ કિંમતો તમારે બાદ કરવી પડશે. અને વિસ્તાર તો એનો આ જ છે જે sec નો છે, ઈ cosec નો છે. sec cosec સરખા, tan cot સરખા અને sin cos સરખા. તો હવે પ્રતિવિધેયમાં આવી જઈએ. પ્રતિવિધેય મેળવવાના હોય એટલે કે ઇન્વર્સ ફંક્શન મેળવવાનું હોય એનો પ્રદેશ તથા વિસ્તાર ચોક્કસ હોવા જોઈએ. ચોક્કસ એટલે કે નિશ્ચિત હોવા જોઈએ, બરાબર. જેમ કે હું તમને એમ વાત કરી sin θ is equal to 1, તો તમે એમ કહી શકો કે ભાઈ થીટા ની તો ઘણી કિંમતો મળે, 5 π/2 હમણાં જ વાત કરી, π/2, 9 π/2, 13 π/2,
તો એવું ન હોવું જોઈએ. તો સાઇન ને છે આને આપણે આ શબ્દ વાપરી દઈએ, મર્યાદિત, એને મર્યાદામાં બાંધી દઈએ. આપણે જેમ અમુક ઘરમાં અમુક વ્યક્તિને જેમ આપણે રિસ્ટ્રિક્શન હોય ને અમુક ટાઈમનો, ભાઈ સાંજે 10 વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળવાનું, કે મન ફાવે ત્યાં જમવા નહીં વયું જવાનું, એવું અમુક જે રિસ્ટ્રિક્શન હોય એમ આ પ્રતિવિધેય બનાવવા માટે પણ સાઇન છે એને બાંધીએ છીએ આપણે, દરેકને બાંધવાના છે, બરાબર. તો સાઇન છે એને હું બાંધશું તો કે સાઇન થીટા, અહીંયા હું લખી નાખું હવે પ્રદેશ અને એનો વિસ્તાર પ્રતિવિધેય માટે. તો સાઇન ની કિંમત છે ને આપણે અહીંયાથી જ લઈશું -π/2 થી π/2, એટલે કે પ્રથમ અને ચોથા ચરણમાં આ જ વાત થવી જોઈએ, આના સિવાય કોઈ વાત થવી જોઈએ નહીં. વિસ્તાર તો એ જ રહેશે, વિસ્તારમાં કોઈ ફેરફાર કરતા નથી. cos થીટા ને બાંધવાનો છે તો એને કયા ચરણમાં બાંધવાનો છે? પહેલા અને બીજા, ટૂંકમાં બે કિંમતો આવી જાય એવી હોવી જોઈએ. સાઇન ને ચોથું અને પહેલું શા માટે લીધું? કારણ કે એ પહેલામાં ધન હશે અને ચોથામાં ઋણ હશે. આ એકમ વર્તુળ તમે જોતા જાઓ તો અહીંયા છે આ ઋણ હોય સાઇન, બરાબર, અને અહીંયા સાઇન છે એ ધન હોય, એટલે બે કિંમતો આવી જોઈએ, ધન અને ઋણ વાળી, એટલા માટે. તો cos અને પહેલું અને ચોથું એટલા માટે ન લીધું કારણ કે એ પહેલામાં ધન હોય, ચોથામાં ધન હોય. તો cos માટે કયું ચરણ બાંધ્યું છે? પહેલું અને બીજું, 0 થી π. વિસ્તાર તો એનો જ છે, -1 થી 1, બરાબર. તો અત્યારે મુખ્ય આ બે વિધેયની વાત કરીએ. બાકી tan ને કોઈ પ્રોબ્લેમ નથી, cot ને કોઈ પ્રોબ્લેમ નથી, sec ને કોઈ પ્રોબ્લેમ નથી અને cosec ને કોઈ પ્રોબ્લેમ નથી. એને એની જ વસ્તુઓ આવશે, બરાબર. તો હવે ડાયરેક્ટ તમે આવી જાઓ પેજ નંબર 36 ઉપર. જ્યાં એક કોષ્ટક આપેલો છે સાઇન ઇનવર્સ વાળો. તો tan ની વાત કરીએ, tan છે એ r માંથી એને બાંધી દીધો, આ જે સાઇન વાળો છે ને -π/2 થી π/2 માં લઈ લીધો. કિંમત એની કોઈ પણ હોઈ શકે, કિંમત આરે કઈ મતલબ નથી, એટલે કે r હોવો જોઈએ. cot ને બાંધો તો જેવો cos નો છે એવો જ cot નો હોય, પણ વિવૃત અંતરાલ, સવૃત એટલે નથી લેતા, આ સવૃત અંતરાલ છે, બરાબર. કારણ કે અહીંયા જે છે ને -π/2 આગળ અને π/2 આગળ tan અવ્યાખ્યાયિત થઈ જાય, cot 0 અને π આગળ. પછી sec છે તો ઈ તે cos જેવો જ આવશે, પણ એમાંથી એક કિંમત તમે ન લઈ શકો. કઈ? સવૃત અંતરાલ 0 થી π. કઈ ન લઈ શકાય? π/2, કારણ કે π/2 છે ને એ અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે π/2 લેવાની નથી. અને એનો જે પ્રદેશ, વિસ્તાર જે છે, વિસ્તારમાં કોઈ આપણે ફેરફાર કરતા નથી, પ્રદેશમાં જ બાંધીએ છીએ. તો વિસ્તાર તો જે હતો r -1,1 અથવા તો 1 થી ઇન્ફાઇનાઇટ યોગ -ઇન્ફાઇનાઇટ થી -1. આ જે તમને પેજ નંબર 36 ઉપર જે કોષ્ટક આપ્યું છે એનાથી હું એક્ઝેક્ટ ઊંધું લખાવું છું, બરાબર. 36 ઉપરના કોષ્ટક ઉપર જવાનું છે, હજી આપણે પછી વાત કરીએ. અને cosec છે તો એ સાઇન જેવો થશે, સવૃત અંતરાલ -π/2 થી π/2, પણ વચ્ચેનો જે 0 છે ને એનો લઈ શકાય, કારણ કે ત્યાં સાઇન 0 થઈ જાય. બાકી વિસ્તાર એઝ ઇટ ઇઝ -1 થી 1. હવે પ્રતિવિધેયની વ્યાખ્યા હું તમને આગળના મેં કીધું પહેલા ચેપ્ટર પ્રમાણે કહી દઉં. ચેપ્ટર 1 માં ભણવાનું છે, પણ ચેપ્ટર 1 એટલા માટે નથી લીધું, મારા મતે એવું માનવું છે કે ચેપ્ટર 1 છે એ જો આપણી સ્થિતિ અનુકૂળ રહે અને આપણે ઓફલાઈન જ ભણીએ તો જ વધારે મજા આવે એવું છે, બરાબર. આ બાકી આ ચેપ્ટર બીજું, ત્રીજું ને ચોથું તમે ઓનલાઈન પણ જાતે તૈયારી કરી શકો એવા છો. એટલે જો અનુકૂળતા થશે ને તો આપણે ચેપ્ટર 1 ઓફલાઈન ભણશું, નહીતર પછી છેલ્લે ઓનલાઈનમાં આપણે એને વારો લઈશું. એટલા માટે મેં ચેપ્ટર 1 નથી લીધું. ત્યારે ચેપ્ટર 1 નો જે એક કન્સેપ્ટ છે કે ભાઈ કોઈ વિધેય હોય, તમે વિધેય તો ભણી જ ગયા છો. અહીંયા વાત કરીએ a થી b, તો આને પ્રદેશ કહેવાય, અને સહપ્રદેશ કહેવાય. આવું તમે 11મા ધોરણમાં પણ ભણી ગયા છો. હવે આનું પ્રતિવિધેય એટલે કે એનું વ્યસ્ત વિધેય, ઇન્વર્સ ફંક્શન, એ ઊંધું થઈ જાય. f ઇન્વર્સ છે ને પ્રદેશ ને સહપ્રદેશ બદલાઈ જાય, આ b થી a થઈ જાય, બરાબર. જેથી કરીને બંનેનું સંયોજન છે એ કોણ થાય? આ, એટલે કે આને તદે વિધેય કહેવાય. એટલે બહુ ઊંડું મેં કીધું એમ ન પડતા અત્યારે, માત્ર એટલું જ યાદ રાખો કે પ્રતિવિધેય હોય, નામ જ જો એનું વ્યસ્ત વિધેય હોય, પ્રતિ હોય, તો
તો પ્રદેશ અને સહપ્રદેશ ચેન્જીસ થવાના જ છે. તો પ્રદેશ અને સહપ્રદેશ જે ચેન્જીસ થાય અને કેવું થશે તો જોઈએ જેમ સાઇન થીટા હતો, સાઇન નો પ્રદેશ હતો, સાઇન ઇનવર્સ નો બિલકુલ ઉલટો. સાઇન નો પ્રદેશ શું છે તો કે -π/2 થી π/2 અને વિસ્તાર છે -1 થી 1. તો જે એનો વિસ્તાર છે એ પ્રદેશ થઈ જશે, પ્રદેશ છે એ વિસ્તાર થઈ જાય. તો ઇનવર્સ માટે, સાઇન ઇનવર્સ માટે -1 થી 1 આ એનો પ્રદેશ અને એનો વિસ્તાર થશે સૌરુદ અંતરાલ -π/2 થી π/2. તમે પેજ નંબર 36 ઉપર જોઈ શકો છો. cos ઇનવર્સ છે એનો પ્રદેશ જે sin ઇનવર્સ નો છે એ જ છે, પણ વિસ્તાર છે એ કયો થશે 0 થી π સૌરુદ અંતરાલ. tan ઇનવર્સ છે, tan અને tan નો જે પ્રદેશ છે અહીંયા તમે જુઓ તો હું તો tan છે, આ tan એનો વિસ્તાર શું હતો r, તો એના વ્યસ્ત છે tan ઇનવર્સ, એનો વિસ્તાર શું થઈ જવાનો છે, વિસ્તાર છે એ પ્રદેશ થઈ જશે, પ્રદેશ છે એ વિસ્તાર થઈ જશે, એટલે અહીંયા આવી જશે r. તો એનો વિસ્તાર થશે -π/2 થી π/2 વિવૃત અંતરાલ. બરાબર. સેમ ટુ સેમ અહીંયા જુઓ cot છે, cot એનો પ્રદેશ 0 થી π અને વિસ્તાર r. તો cot ઇનવર્સ હોય તો આ એનો થઈ જાય પ્રદેશ અને આ થઈ જશે વિસ્તાર. તો cot ઇનવર્સ નો પ્રદેશ કોણ છે r, વિસ્તાર કોણ થશે વિવૃત અંતરાલ 0 થી π. sec ઇનવર્સ ની વાત કરીએ તો sec ઇનવર્સ નો જે પ્રદેશ છે વિસ્તાર પ્રદેશ થઈ જશે r -1,1 અને અહીંયા એનો વિસ્તાર છે એ સૌરુદ અંતરાલ 0 થી π, પણ જે વચ્ચે π/2 આવે ને લઈ શકો નહીં. અને છેલ્લો cosec ઇનવર્સ સેમ ટુ સેમ, પણ અહીંયા જે છે એ -π/2 થી π/2 0 તમે લઈ શકતા નથી. હવે તમને એમ થશે સાહેબ ક્યારના પ્રદેશ વિસ્તાર પ્રદેશ વિસ્તાર પ્રદેશ વિસ્તાર કરે છે, આવું તો 11મા ધોરણમાં ભણ્યા હતા, પણ શું છે આ પ્રદેશ વિસ્તાર? તો એનો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં એટલે વધારે ખ્યાલ પડે. બરાબર, પ્રદેશ અને વિસ્તારનું. માની લો કે આપણી પાસે sin થીટા છે. બરાબર, હવે અહીંયા sin હું π/4 લઉં છું, આ x ની કિંમત લઉં છું, આ કોણ છે x એટલે કે ચલ. તો sin π/4 એટલે કેટલું થાય છે 1/√2 થાય ને. તો આ x છે ચલ અને આ થયો y એટલે કે વિધેયની કિંમત. ટૂંકમાં તમે આને આમ લખવું હોય તો આમ લખી શકાય sin of π/4, 1/√2 થયું. એટલે કે જો sin માં તમે x ની જગ્યાએ π/4 લો તો y તમને જે વિધેયની કિંમત કેટલી મળે 1/√2. સેમ ટુ સેમ sin π/3 લ્યો, sin π/3 કેટલું મળે છે √3/2. એટલે આને શું કહેવાય તો કે π/3, √3/2. x ની કિંમત લ્યો અને જે તમને મળે આ જે x ની જે તમે કિંમત લ્યો છો એ પ્રદેશ અને જે જવાબ મળે છે એ એનો વિસ્તાર. બરાબર. હજી થોડી ઘણી માહિતી લઈ લઈએ. જેમ કે cos π/3 કેટલા મળે 1/2. આ બધું હતું, આ x થયો અને આ y થયો. બરાબર, કોઈ ક્રમયુક્ત જોડ x, y લખે ને તો આને ચલ કહેવાય અને આને છે એ એનું વિધેય કહેવાય. બરાબર. જે આખો કોષ્ટક હતો હવે આખો કોષ્ટક ફરીથી લખવાનો છે બે રીતના, બે ભાગ કરી નાખો એટલે આમાં તમારા બધા દાખલા સ્વાધ્યાય 2.1 કવર થઈ જાય. જેમ કે હું થીટાની કિંમત લખું 0, પછી π/6, π/4, π/3 અને π/2. હવે હું વિધેય લખતો જાઉં sin 0 કેટલો થશે તો કે 0, sin π/3 1/2, sin π/4 1/√2. આ છે વિધેય માટેની વાત અને અહીંયા લખવાનું છે આપણે પ્રતિ વિધેય. sin π/3 √3/2, sin π/2 1. તો પ્રતિ વિધેયમાં પહેલા જ વાત કરી કે બદલાઈ જાય, ચલ છે એ વિધેય થઈ જાય, વિધેય છે એ ચલ થઈ જાય. હજી મૌખિક વાત કરીશ, નહીં સમજાય તમને. અહીંયા જેમ હતું sin 0 0 હોય તો sin ઇનવર્સ 0 પણ 0 જ હોય. તો અહીં આના ઉપરથી કહી શકાય sin ઇનવર્સ 1/2 લ્યો તો જવાબ શું આવવાનો છે
પાઈ બાય 6. હવે સમજાણું કે sin 0 0 હતું, આ તો સરખું છે એટલે નહીં ખબર પડે, પણ sin માં આવું આવતું sin પાઈ બાય 6 1/2 થતું. અહીંયા શું થશે sin ઇનવર્સ 1/2. હજી જો થોડુંક વ્યવસ્થિત સમજવું હોય તો આપણે જે શ્રેણિક ચેપ્ટર ભણ્યા હતા એમાં ઇનવર્સ લગાડતા જ તે બરાબર. એટલે આવું છે કે ભાઈ sin પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 1/√2 થાય. હવે બંને બાજુ ઇનવર્સ લગાડી દઈએ એટલે sin ઇનવર્સ sin પાઈ બાય 4 થયું ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/√2 થયું. તો ઇનવર્સ ને એકબીજાનું તો ઉડી જવાનું છે, sin ઇનવર્સ ઓફ sin કેન્સલ થઈ જાય એટલે જવાબ આવે પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/√2. હવે અહીંયા જોઈએ, આમ તો અહીંયા વાત થઈ ગઈ sin પાઈ બાય 6 પાઈ બાય 3 આખું કોષ્ટક આ રીતનું તમે પૂરું કરી નાખજો. મારો એવો વિચાર હતો કે તમને આખું કોષ્ટક પૂરું કરાવું, પણ તમે હવે સમજી શકશો બરાબર. sin પાઈ બાય 3 આને હું લખું sin પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ √3/2. તો આ sin આ બાજુ આમ પણ વિચારો ને કે sin આ બાજુ આવે એટલે sin ઇનવર્સ થઈ ગયું. sin ઇનવર્સ √3/2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3. પણ કન્ડિશન એવી છે કે આ છે આ કિંમત sin છે એટલે ક્યાંથી ક્યાં હોવી જોઈએ -π/2 થી π/2 માં જ હોવી જોઈએ. આની બહાર નથી જવાનું. આ છે એ આપણી ભગવદ ગીતા થઈ ઇનવર્સ માટે, એટલે આની બહાર ક્યાંય નથી જવાનું બરાબર. આ છે આપણા ઇનવર્સ માટેનો, આની બહાર ક્યાંય જવાબ આવવો જોઈએ નહીં. કિંમત તો આ બધી લ્યો એમાં કોઈ વાંધો નથી, પણ જવાબ આની બહાર ક્યાંય જવો જોઈએ નહીં. એટલે કે જો માની લો હું તમને એમ કહું કે ભાઈ sin ઇનવર્સ ઓફ -√3/2, તો અહીંયા sin ઇનવર્સ છે ઋણ છે તો બીજા ચરણમાં ચોથા ચરણમાં આવશે માઇનસ ઓફ √3/2 ક્યાં થાય છે π/3, તો -π/3 જ જવું જોઈએ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે દાખલા જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. ઉદાહરણ નંબર 1, sin ઇનવર્સ 1/√2 ની કિંમત મેળવો, ની મુખ્ય કિંમત મેળવો. થોડું કોષ્ટક જોઈ લેવાનું, કોષ્ટક યાદ રાખવાનું. 1/√2 ક્યાં થાય છે તો કે sin ઇનવર્સ 1/√2, sin 1/√2 ક્યાં થાય π/4 આગળ, તો બસ આ જવાબ બરાબર. તો આ જવાબ આવશે. એટલે અહીંયાથી આને આમ પણ વિચારી શકો કે ભાઈ sin ઇનવર્સ આપણને જે ઉદાહરણમાં કીધું છે એ પ્રમાણે જોઈએ 1/√2 ખબર નથી એટલે આના બરાબર y લઈ લઈએ. તેથી sin y ઇઝ ઇક્વલ ટુ આ sin ઇનવર્સ શું થઈ જશે ઇનવર્સ આ બાજુ જાય એટલે sin y ઇઝ ઇક્વલ ટુ 1/√2. y ની કઈ કિંમત માટે sin ની કિંમત 1/√2 થાય તો કે y બરાબર π/4. આવું ખ્યાલ હોવો જોઈએ. ઉદાહરણ નંબર 1 કોષ્ટક આખું પાકું કરી નાખવાનું છે. એના પછી ઉદાહરણ નંબર 2, cot ઇનવર્સ ઓફ -1/√3. હવે cot ઇનવર્સ, તો cot ઇનવર્સ નો જવાબ ક્યાંથી ક્યાં આવવો જોઈએ? આ કોષ્ટક જો તો cot ઇનવર્સ નો જવાબ 0 થી π આવવો જોઈએ. એટલે કે 0 થી π. હવે અહીંયા સમજો, cot ઇનવર્સ નો જવાબ 0 થી π માં આવવો જોઈએ. 0 થી π માં આવવો જોઈએ એટલે કે પહેલું અને બીજું ચરણ. જો ધન હોય તો પ્રથમ ચરણનો આન્સર ને ઋણ હોય તો બીજા ચરણનો આન્સર. અહીંયા શું છે નિશાની કેવી છે ઋણ, એટલે બીજા ચરણમાં આવશે. 1/√2 ક્યારે હોય π/3 એ બીજા ચરણમાં હોય તો છેદ કરતા 1 ઓછું એટલે 2π/3. આ રીતનું તમે યાદ રાખી શકો બરાબર. સ્વાધ્યાયના બધા દાખલા ગણાવી દઉં છું. સ્ટાર્ટિંગ છે એટલે મેં કીધું એમ, પછી ધીમે ધીમે ખ્યાલ પડશે. sin ઇનવર્સ ઓફ પહેલો દાખલો સ્વાધ્યાય 2.1 -1/2. તો આ મગજમાં હોવું જોઈએ કે ભાઈ sin ઇનવર્સ છે ને તો એનો જે જવાબ છે ને એ કોષ્ટક જોવો તો ક્યાંથી ક્યાં આવવો જોઈએ? sin ઇનવર્સ નો જવાબ છે ને એ -π/2 થી π/2 માં જ આવવો જોઈએ. -π/2 થી π/2 માં. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે જો ધન હોય તો પ્રથમ ચરણ અને ઋણ હોય તો ચોથું ચરણ. અહીંયા શું છે ઋણ, તો -1/2 ક્યારે હોય π/6 આગળ. આન્સર આવી ગયો -π/6. કોષ્ટક ભૂલવાનું નથી. બીજો પ્રશ્ન, cos ઇનવર્સ √3/2.
તો cos ઇનવર્સ યાદ રાખવાનું. cos ઇનવર્સ નો ગમે એ જવાબ હોય ક્યાંથી ક્યાં આવવો જોઈએ? 0 થી પાઈ માં. ધન હોય તો પ્રથમ ચરણ અને ઋણ હોય તો બીજા ચરણમાં. બરાબર, તો અહીંયા તો ધન છે તો કોઈ પ્રોબ્લેમ નથી. તો cos ઇનવર્સ √3/2. તો cos θ ની કિંમત √3/2 ક્યારે હોય? હા, ક્યારે હશે? π/6 આગળ. બસ આ એમસીક્યુ માં પૂછાય. એમસીક્યુ માં પૂછવા હોય તો શરમ આવે એવા દાખલા. છતાં ચેપ્ટર નું સ્ટાર્ટિંગ છે એટલા માટે તમને પૂછેલા છે. એના પછી cosec ઇનવર્સ 2. તો cosec ઇનવર્સ ક્યાંથી ક્યાં હોય? cosec ઇનવર્સ નો આન્સર છે ને એ જે સાઇન માં હોય એ જ હોય, -π/2 થી π/2. પણ આની વચ્ચે આવતી એક કિંમત એટલે કે આ 0 ન હોય, બાકી બધું હોય. તો જો ધન હશે તો કયા ચરણમાં? પ્રથમ ચરણમાં. ધન હોય તો પ્રથમ અને ઋણ હોય તો ચોથા ચરણમાં. આ યાદ રાખવાનું છે. ધન ઋણ વાળું ખાસ ભૂલાવવું જોઈએ નહીં. તો અહીંયા તો ધન જ છે તો પ્રથમ ચરણમાં જ આવશે એટલે કે 0 થી π/2 માં જવાબ આવશે. 2 ક્યારે હોય? પાછું π/6 આવે. દાખલા નંબર 4. આ દાખલા કેવા કે એમસી કેવા કઈ ખબર ન પડે. tan ઇનવર્સ ઓફ -√3. તો tan ઇનવર્સ નો પ્રદેશ પાછો જોઈ આવો, વિસ્તાર. ક્યાંથી ક્યાં જવાબ આવવો જોઈએ? પાછું વન્સ મોર -π/2 થી π/2 જે સાઇન નો છે એ તે પણ વિવૃત અંતરાલ. બરાબર. હવે ઋણ છે તો કયા ચરણમાં હોવું જોઈએ? ચોથા ચરણમાં હોવું જોઈએ એટલે માઇનસ આન્સર આગળ આવશે. √3/2 છે તો ક્યાં હોય? √3 છે તો π/3 આગળ. પાંચમો cos ઇનવર્સ ઓફ -1/2. તો cos ઇનવર્સ ની હમણાં વાત થઈ ગઈ. 0 થી પાઈ પહેલું અને બીજું ચરણ. એટલે બીજું ચરણમાં આવવાનું છે એ ફાઇનલ છે. આ શેના લીધે બીજા ચરણમાં આવે છે? કારણ કે ઋણ છે આના લીધે. અને 1/2 ક્યારે હોય? તો કે π/3 આગળ. પણ બીજા ચરણમાં છે એટલે છેદ કરતા એક ઓછું. બરાબર. cos of 2π/3 = 1/2 થાય, -1/2. એના પછી છઠ્ઠો tan ઇનવર્સ ઓફ -1. હવે tan 1 π/4 હોય, માઇનસ હોય તો -π/4. બરાબર. આ વસ્તુને ભૂલવાની નથી, આના ઉપરથી યાદ રાખવાનું છે. દાખલા નંબર 7મો sec ઇનવર્સ ઓફ 2/√3. ધન હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ધન હોય એટલે પ્રથમ ચરણની કિંમત લખી જ નાખવાની. 2/√3 એટલે √3/2 નું ઉલટું એટલે કે π/6. આઠમું એમાંય ધન છે. ધનમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. cot ઇનવર્સ ઓફ √3 ક્યારે હોય? π/6 આગળ. π/6 લઈને જ બેઠા લાગે બધા. નવમું cos ઇનવર્સ ઓફ -1/√2. ઋણ હોય તો તકલીફ પડે. cos માં કયું ચરણ લેવાનું છે? પહેલું અને બીજું ચરણ. તો 1/√2 હોય ત્યારે π/4 થાય, પણ આપણે બીજા ચરણમાંથી લેવાનું છે એટલે છેદ કરતા એક ઓછું એટલે 3π/4. દાખલા નંબર 10. cosec ઇનવર્સ ઓફ -√2. -√2 લ્યો, ઋણ છે તો cosec માં ઋણ છે એટલે માઇનસ આગળ લખી નાખવાનું. અને √2 ક્યારે હોય? π/4. આમ તો એક તમે ત્રિપુટી પાડી દો ઋણ વાળી જે છે ને એ હું તમને યાદ જ રાખી નાખું કે માની લો કે ઋણ હોય ત્યારે sin ઇનવર્સ, cosec ઇનવર્સ અને tan ઇનવર્સ આ ત્રણેયની એક જોડી છે. એટલે કે sin ઇનવર્સ ઓફ -x હોય ને તો માઇનસ આગળ લઈ દેવાનું. sin ઇનવર્સ x ની જે જવાબ આવે એ જ આવે. સેમ ટુ સેમ cosec ઇનવર્સ ઓફ -x હોય ને તો માઇનસ આગળ લઈ દેવાનું અને જે cosec ઇનવર્સ x નો જવાબ હોય, ટૂંકમાં હું એમ કહું કે cosec ઇનવર્સ ઓફ √2 છે તો જવાબ શું આવે? π/4. તો cosec ઇનવર્સ ઓફ -√2 હોય તો -π/4. cosec ઇનવર્સ ઓફ -1/2 હોય, -2 હોય, સોરી, -2 હોય તો cosec ઇનવર્સ ઓફ -2 તો શું કરી નાખવાનું? માઇનસ આગળ લઈ લેવાનું. અને 2 ક્યારે હોય? 2 ક્યારે હોય? π/6 છે તો -π/6. આ ત્રણેયની ત્રિપુટી છે tan ઇનવર્સ ઓફ -x. અને બાકીના જે ત્રણેય રહ્યા એટલે કે cos ઇનવર્સ, sec ઇનવર્સ અને cot ઇનવર્સ, આમાં શું કરવાનું? તો કે આમાં પાઈ માઇનસ કરી નાખવાનું. cos ઇનવર્સ x કઈ રીતનું સમજાવું તમને. માની લો કે cos ઇનવર્સ ઓફ -1/√2 છે તો તમારે શું કરવાનું? પાઈ માઇનસ ઓફ cos ઇનવર્સ 1/√2 ની કિંમત મૂકી દેવાની. એટલે કે પાઈ ઓછા cos ઇનવર્સ 1/√2 એટલે શું થાય?
π/4 બાદ બાકી કરી નાખો 4 એટલે 3π/4 આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ચલો એના પછી દાખલા નંબર 11 થોડુંક સાદુરૂપ અપાય એવા દાખલા આવ્યા tan inverse 1 plus cos inverse minus 1/2 plus sin inverse minus 1/2 ધન હોય ત્યારે જ કોઈ પ્રોબ્લેમ છે જ નહીં 1 ક્યારે હોય π/4 આગળ ઋણ હોય ત્યારે cos inverse માં શું કરવાનું છે તો કે આને પાઈ માઇનસ કરવું પડે પાઈ પછી માઇનસ 1/2 ક્યારે હોય cos 1/2 હોય π/3 અને sin તો માઇનસ ને બહાર કાઢી નાખે ઉલટી કરી નાખે એટલે માઇનસ અને 1/2 ક્યારે હોય π/6 આગળ હવે આ બધા એનો સાદુરૂપ આપી દો તો 6 લસા આવે સોરી 12 લસા અથવા તો એવું ન કરવું હોય તો તમે આ કહી શકો કે π/6 અને આનો સરવાળો π/2 થાય કાંઈ વાંધો નહીં 12 લસા લઈ લઈએ એટલે 4 તેરી 12 વત્તા 12 એકા 12 4 તેરી 12 6 દુ 12 15 માંથી 6 જાય એટલે કે 9 પાઈ ના છેદમાં 12 છેદ ઉડાડી નાખો એટલે 3π/4 આવો જવાબ આવશે બરાબર નેક્સ્ટ દાખલા નંબર 12 cos inverse 1/2 plus 2 into sin inverse 1/2 ધન છે તો ક્યાં કોઈ પ્રોબ્લેમ છે આ ક્યારે હોય π/3 આગળ પ્લસ 2 into આ ક્યારે હોય 1/2 π/6 આગળ 2π/3 ઈઝી હતો એના પછી એમસીક્યુ નંબર 13 sin inverse x is equal to y હોય તો sin inverse x is equal to y ક્યારે થાય જો તો કોષ્ટકમાં sin inverse x is equal to y હોય તો y ક્યાંથી ક્યાં હોવો જોઈએ અહીંયા હોવો જોઈએ -π/2 થી π/2 માં તો -π/2 થી π/2 માં y belongs to સવૃત અંતરાલ -π/2 થી π/2 આ અંતરાલની રીત છે અસમતાની રીતમાં લખો હોય તો આવું લખી શકાય less than or equal to y less than or equal to π/2 ઓપ્શન તમારો બી 14મો છેલ્લો કિંમત જ મૂકવાની છે એમાં તે tan inverse of √3 minus sec inverse of -2 ધનમાં કોઈ દી આપણને પ્રોબ્લેમ પડ્યો જ નથી માઇનસ ઓફ અને લખાય પાઈ માઇનસ 2 ક્યારે હોય π/3 તો આવું લખી શકાય માઇનસ ની અંદર એન્ટર કરો તો પાઈ માઇનસ સોરી π/3 માઇનસ પાઈ પ્લસ π/3 એટલે કે 2π/3 માઇનસ પાઈ લસા લ્યો તો 2π માઇનસ 3π ના છેદમાં 3 તો માઇનસ π/3 આન્સર આવે ઓપ્શન નંબર અહીંયા પણ બી બરાબર સાદરૂપના ખેલ છે બાકી કાંઈ છે નહીં તો આ લેક્ચર પત્યા પછી તમારે ખાસ હોમવર્કમાં જે ઉદાહરણ 2 અને સ્વાધ્યાય તો છે જ તે હોમવર્કમાં ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાય 2.1 એટલું તો કરવાનું જ છે આની સાથે ઓલો કોષ્ટક ભૂલાય નહીં કયો કોષ્ટક પેજ નંબર 36 વાળો આ ખાસ યાદ રાખવાનો છે તમારે કઈ રીતનું આવ્યો મેં તમને કહી દીધું બરાબર એને મર્યાદિત બાંધી દીધેલો છે જેથી કરી તમને ચોક્કસ એક ને એક જ કિંમત મળે આ કોષ્ટક નહીં ભૂલાય ને તો તમને આ ચેપ્ટર ક્યારેય નહીં ભૂલે સાવ ઈઝી ચેપ્ટર લાગશે બરાબર કોષ્ટક નહીં યાદ રહે તો તકલીફ પડશે એટલા માટે કહું છું ખાસ એટલું તો હોમવર્કમાં કરવાનું જ છે પણ આ ભૂલવાનું નથી તો આજના લેક્ચર પૂરતું એટલું રાખીએ આવી આશા રાખું કે આવતા લેક્ચર પહેલા અથવા તો તમે જે લેક્ચર જોવાનું શરૂ કરો નેક્સ્ટ લેક્ચર એ પહેલા કોષ્ટક પાકું કરી રાખવાનું છે બરાબર